નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર અમુક એક્ઝામ્પલ જોયા હતા. એના પછીના એક્ઝામ્પલ જોઈએ તો ઉદાહરણની અંદર છેલ્લે આપણે ઉદાહરણ 5 જોયું હતું. ઉદાહરણ 6 જોઈએ તો જો એની રકમ એલ લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 દરેક Q બરાબર છે તેવા મૂકે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર કેપિટલ Q અને કૌંસમાં લખ્યું છે સ્મોલ q જેવા ચિહ્ન સાથે પર લાગતા બળનું મૂલ્ય કેટલું હશે? એટલે કે અહીંયા એવું કીધું છે સમબાજુ ત્રિકોણ હવે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ ઉપર વિદ્યુત ભાર તો એવું કીધું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. તો આકૃતિની અંદર બતાવ્યું છે આ રીતે એક સમબાજુ ત્રિકોણ છે ABC, લંબાઈ L જેટલી કીધી છે, બધા ઉપર વિદ્યુત ભાર Q બરાબર છે Q1, Q2, Q3 એવી રીતે લખીએ અને એવું કીધું છે કે દરેક વિદ્યુત ભાર સ્મોલ q બરાબર છે અને મધ્ય ઉપર મધ્ય બિંદુ જે છે ત્યાં કેપિટલ Q વિદ્યુત ભાર છે અને મધ્ય બિંદુને O બિંદુ દર્શાવી દઈએ. તો અહીંયા આપણને કીધું છે કે મધ્ય કેન્દ્ર ઉપર જે વિદ્યુત ભાર છે એ આના જેવો ચિહ્ન વાળો છે, એટલે કે એક જ સરખા છે. જો આ બધા ધન છે તો બધા ધન જ વિદ્યુત ભાર છે અને જો બધા ઋણ વિદ્યુત ભાર વિચારીએ તો બધા ઋણ છે. એ રીતે તો મધ્ય બિંદુ જે છે એના ઉપર જે વિદ્યુત ભાર છે એના ઉપર લાગતું બળ ગણવાનું કીધું. તો અહીંયા જે વિદ્યુત ભાર છે એના ઉપર બળ આ ત્રણેય વિદ્યુત ભારના કારણે લાગશે. તો આપણે અહીંયા સદિશ સ્વરૂપે ગણતરી કરવી પડશે કે એ ઉપર જે વિદ્યુત ભાર છે એ O ઉપર રહેલા વિદ્યુત ભાર પર કેટલું બળ લગાડશે. પછી જ રીતે B ઉપર રહેલો વિદ્યુત ભાર Q ઉપર કેટલું બળ લગાડશે. એ જ રીતે C ઉપર રહેલો વિદ્યુત ભાર O. તો ત્રણે ત્રણ બળનો સદિશ સરવાળો કરીએ એટલે આપણને કુલ બળ મળશે. તો આપણે આ રીતે લખી શકીએ. પહેલા તો અહીંયા આપણે સ્થાન સદિશ ધારવા પડશે દરેકના, કેમ કે સદિશ સ્વરૂપે ગણવું હશે તો સ્થાન સદિશ જોશે. તો આપણે આ રીતે ઉગમ બિંદુ કોઈ પણ એક જગ્યાએ લઈ લઈએ તો મધ્ય બિંદુ ઉપર જ લઈ લઈએ. આ રીતે એક અક્ષ લઈએ, બરાબર, એક્સ અક્ષ અને વાય અક્ષ આ રીતે લઈએ. તો મધ્ય બિંદુના યામ કેટલા થશે? એ થશે 0, 0. પછી આના યામ કેટલા થશે? લંબાઈ આપણને L કીધી છે તો આ માપ કેટલું થશે? અહીંયાથી આ થશે L/2, બરાબર. પછી આપણે અહીંયા આ માપ જોવાનું થશે, આ કેટલું થશે? તો અહીંયા આપણે ગણતરી કરવાની અંદર આપણને માપ બાજુઓનું આપેલું છે. આપણે ઉગમ બિંદુ અહીંયા લીધું હોય તો સરળતાથી ગણી શકે, બરાબર. આ રીતે પણ મળે, પણ આમાં આપણે બધા યામ અલગથી જાજી ગણતરીઓ થઈ જશે. ચાલો તો આપણે એ જ રીતે ગણીએ. આ માપ કેટલું થશે? તો કે L જેટલું થશે, આ L/2 જેટલું થશે. તો અહીંયાથી આ માપ કેટલું થશે એ ગણી લઈએ. ફરી પાછું આપણે આ માપે ગણવાનું થશે અહીંયા, અને આ માપ બે સેમ જ થશે. આ રીતે ગણવું પડશે, બરાબર. તો એ ગણી લઈએ. આ L, આ L/2. તો અહીંયા કાટકોણ ત્રિકોણ આ રીતે બનશે. તો આ બાજુનું માપ કેટલું થશે? તો કે L² - L²/4 આનો વર્ગ
આખાનું વર્ગમૂળ આટલું માપ થશે અહીંયા ત્યાં, કેમ કે કાટકોણ ત્રિકોણ બનશે આ થશે કર્ણ, બરાબર, આ થશે આ બાજુ અને આ થશે આ બાજુનું માપ. તો L/2 છે તેનો સ્ક્વેર કરશું એટલે કેટલું થશે L²/4 અને કર્ણનો વર્ગ થશે. તો આ બાદબાકી કરશું એટલે 4 3 3L²/4 એટલે વર્ગમૂળ કાઢશું એટલે √3L/2 આવું થશે, √3L/2 એટલું માપ આવશે. તો અહીંયાથી આ આખું માપ √3L/2 એવું થશે. હવે અહીંયાથી આ માપ કેટલું હશે એ આપણે જોશે. આ માપ તો આપણને ખબર પડી ગઈ, તો આ માપ આપણે વાત કરવાનું થશે, બરાબર. તો આપણે આ રીતે અહીંયા ગણી શકીએ. આ માપ જે હશે એ કેટલું થશે 30, કેમ કે સમબાજુ ત્રિકોણ કીધો છે. તો અહીંયાથી આ મધ્ય બિંદુને જે ભાગ જોડશે તો 30 નો ખૂણો થશે, ટોટલ 60 નો હશે. તો આ માપ કેટલું થશે, તો એ માપ થશે આ જે BO માપ જે છે એના બરાબર થશે. આ માપ છે L/2, 30 નો ખૂણો છે તો આ થશે L/2 જે છે એ આવી રીતે થશે. L/2 = BO cos 30 આવું થશે, બરાબર. આ માપ જે છે એ BO, આ જે છે એ L/2 છે તો એ L/2 બરાબર શું થશે BO cos 30. તો BO બરાબર શું થશે, આ થશે √3/2. તો બે કેન્સલ થઈ જશે, L/√3 આવું થશે. તો અહીંયાથી આ માપ મળશે L/√3. તો આ માપે એટલું થશે, તો આ માપે એટલું જ થશે, બરાબર. બધા સરખા જ થશે. તો આપણે આ રીતે આ ગણવાની જરૂર નહીં પડે, L/√3 થશે માપ બધા. તો આના આમ કેટલા થાય 0L/√3 આવું થશે. આના આમ કેટલા થશે, તો પહેલો યામ cos, બીજો યામ sin. તો આ રીતે થશે L/√3 cos 30, L/√3 sin 30. આ યામ એના થશે એટલે cos 30 એટલે કેટલું થાય √3/2 એટલે √3 કેન્સલ થઈ જશે એટલે આવશે L/2, બરાબર. અને આયામ કેટલો થશે 1/2 એટલે L/2√3. અને અહીંયા જોઈ શકીએ આપણે ત્રીજું ચરણ થશે, બંને માઇનસ આવશે બંને યામ. એ જ રીતે અહીંયા આ જ યામ આવશે, આ જ રીતે થશે L/2 L/2√3. પ્લસ માઇનસમાં શું ફરક પડશે, ચોથું ચરણ છે એટલે આ પ્લસ આવશે આ માઇનસ આવશે, બરાબર. તો બધાના યામ મળી ગયા. જો મધ્ય બિંદુના યામ શું થયા 0 0, આના 0√3 0L/√3. આના યામ થશે -L/2 -L/2√3 અને આના યામ થશે L/2 -L/2√3. જો આ ઉગમ બિંદુ આપણે અહીંયા લીધું હોય તો હજી આને સરળતા આના કરતાં પણ વધારે સરળતાથી આપણને યામ મળી જાય. એટલે આપણે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો ગમે ત્યાં આપણે ઉગમ બિંદુ લઈ શકીએ. હાલો, તો હવે આપણને યામ મળી ગયા છે. તો હવે આ રીતે લખીએ. આપણે O ઉપર લાગતું બળ ગણવું છે. O પર રહેલા વિદ્યુત ભાર પર A, B અને C પર રહેલા વિદ્યુત ભાર દ્વારા લાગતું કુલ બળ જે આપણને ગણવાનું કીધું છે સદિશ બરાબર O પર A દ્વારા લાગતું બળ પ્લસ O પર B દ્વારા લાગતું બળ પ્લસ O પર C દ્વારા લાગતું બળ, બરાબર. તો ત્રણેય શિરોબિંદુ પર જે વિદ્યુતભાર રહેલા છે એના દ્વારા O ઉપર જે વિદ્યુતભાર રહેલો છે એના ઉપર લાગતા બળ બધા બળનો સદિશ સરવાળો. તો આપણે કોઈ પણ બળ હોય એને સદિશ સ્વરૂપે લખવું તો આપણે આ રીતે લખી શકીએ કે
O ઉપર વિદ્યુત ભાર, A ઉપર વિદ્યુત ભાર છેદમાં R O સદિશ માઇનસ R A સદિશ મૂલ્યનો ઘન R O સદિશ માઇનસ R A સદિશ આવી રીતે લખીએ। એ જ રીતે આના માટે શું થશે કે O પર રહેલો વિદ્યુત ભાર B પર રહેલો વિદ્યુત ભાર O નો સ્થાન સદિશ માઇનસ B નો સ્થાન સદિશ મૂલ્યનો ઘન O નો સ્થાન સદિશ B નો સ્થાન સદિશ પ્લસ કે O પર રહેલો વિદ્યુત ભાર C પર રહેલો વિદ્યુત ભાર બરાબર। એ જ રીતે સેમ બધા માટે થશે। હવે દરેકની કિંમત મૂકીએ તો આની અંદરથી જેટલું કોમન નીકળે છે એ આપણે બહાર જ કાઢી લઈએ। તો એક તો કે પછી O પર રહેલો વિદ્યુત ભાર, તો O ઉપર કેપિટલ Q વિદ્યુત ભાર છે તો એ બહાર આવશે। A ઉપર B ઉપર અને C ઉપર ત્રણેય ઉપર સ્મોલ q વિદ્યુત ભાર છે તો એ પણ બહાર નીકળી જશે, બધી જગ્યાએ એ પણ સરખું જ આવશે બરાબર। પછી બધા વચ્ચેના અંતરના મૂલ્યનો ઘન, તો અહીંયાથી આ અંતર કેટલું છે તો કે L/√3, તો અહીંયાથી આ અંતરે કેટલું હશે L/√3, અહીંયાથી આ અંતરે કેટલું હશે L/√3 અને એનો ઘન તો એ કોમન નીકળી જશે L/√3 આનો ઘન, આ કોમન નીકળી જશે। વધશે કેટલું તો કે R O સદિશ માઇનસ R A સદિશ પ્લસ અહીંયા R O સદિશ માઇનસ R B સદિશ પ્લસ R O સદિશ માઇનસ R C સદિશ બરાબર। આ ત્રણ વધશે, બાકી બધું કોમન નીકળી જશે। તો હવે અહીંયા આપણે કિંમત મૂકીએ કે Q L/√3 આખાનો ઘન। હવે R O એ 3 વખત થશે પણ O નો સ્થાન સદિશ તો કેટલો છે 0 0, તો એ આપણે નો લખી તોય ચાલશે બરાબર, કેમ કે યામ જ 0 0 છે ના। પછી A, તો A માટે તો જો માઇનસ છે આગળ બરાબર, આગળ માઇનસ છે તો આના યામ શું લખાશે 0 માઇનસ L/√3 આવું થશે। એ જ રીતે B ના યામ શું થશે તો જો અહીંયા માઇનસ છે એટલે આગળ લખવાનું થશે L/2 અને L/2√3 આવું થશે। હવે અહીંયા આના યામ શું થશે પ્લસ આગળ માઇનસ છે RC સદિશની અંદર પણ તો માઇનસ L/2 અહીંયા આવશે L/2√3 બરાબર, આ રીતે થશે। આગળ માઇનસ છે બધાની આગળ તો બધાના યામ છે એના સિમ્બોલ ફરી જશે, માઇનસ છે પ્લસ, પ્લસ છે માઇનસ થઈ જશે બધા। હવે યામનો સરવાળો કરી દઈએ તો K Q સ્મોલ q L/√3 આખાનો ઘન, તો પેલો યામ 0 L/√2 માઇનસ L/√2, તો x યામનો સરવાળો કરો એટલે આ પ્લસ છે આ માઇનસ છે 0 થઈ જશે અને આ 0 છે એટલે પેલો યામ આવશે 0। બીજો યામ આ માઇનસ L/√3 છે, આ L/2√3 છે, આ L/2√3 છે, તો L/2√3 અને L/2√3 આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલું થશે L/√3 થશે, એ પ્લસ રહેશે, આ માઇનસ છે તો એનો સરવાળો કેટલો થઈ જશે 0 થઈ જશે। તો y યામનો સરવાળો કરશો તો એ 0 આવશે। હવે આગળની જે કિંમત છે એ અંદર ગુણાઈ જાય તો શું થઈ જાય 0 0 થશે। તો કેટલું બળ મળ્યું ટોટલ 0 0, એટલે કે Q ઉપર લાગતું બળ કુલ બળ કેટલું હશે 0 હશે। એવું કેમ થશે તો કે સીધું જ આપણે સમજી શકીએ છીએ સ્મોલ q અને કેપિટલ આ બે વચ્ચેનું અંતર અહીંયા પણ એટલું જ અંતર છે, વિદ્યુત ભાર એ જ છે બરાબર। જો અહીંયા પણ વિદ્યુત ભાર એ જ છે, અંતર એ સરખું છે, તો A દ્વારા B ઉપર જે બળ લગાડશે એ આ તરફ લાગશે આ રીતે FOA। એ જ રીતે B દ્વારા O ઉપર જે બળ લાગશે એ આ રીતે લગાડશે FOB। એ જ રીતે C વાળો વિદ્યુત ભાર આના ઉપર જે બળ લગાડશે એ આ રીતે લાગશે FOC। તો જો ત્રણે ત્રણ બળ જે લાગે છે એ એક સરખા મૂલ્યના છે
અને દિશા આવી રીતે જોવા મળે છે. આ દરેક વચ્ચેનો આપણે ખૂણો જોઈએ તો કેટલો થશે? 120 થશે, કારણ કે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. તો આ બળ જે લાગશે એ 120 ના ખૂણે લાગશે બધા. તો એક સરખા ખૂણે એક સરખા મૂલ્યના બળ લાગે તો ટોટલ બળ અહીંયા કેન્દ્ર ઉપર કેટલું લાગ્યું કહેવાય? 0 જ લાગ્યું કહેવાય. બરાબર? એટલા માટે અહીંયા આપણને એવી કિંમત મળે છે. એના પછીનો જોઈએ. અને અહીંયા આપણે ઉગમ બિંદુ અહીંયા લીધું છે, એની જગ્યાએ તમે બીજી કોઈ પણ જગ્યાએ લઈને પણ ગણી શકો. બરાબર? આ તો ખાલી સાબિત કરવાનું છે કે મધ્ય બિંદુ પર જે બળ લાગશે એ શૂન્ય હશે. સાતમું ઉદાહરણ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્મોલ ક્યુ, બીજો પણ સ્મોલ ક્યુ અને ત્રીજો માઇનસ સ્મોલ ક્યુ વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. તો દરેક વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? અહીંયા આગળ હમણાં જે ગણ્યું એવી રીતે જ છે, પરંતુ અહીંયા 3 જ વિદ્યુત ભાર કીધા છે, ત્યાં આપણને 4 કીધા હતા. ક્યુ, ક્યુ અને માઇનસ ક્યુ, 3 વિદ્યુત ભાર છે. બરાબર? અને અહીંયા આપણને કીધું છે આ ત્રણેય ઉપર બળ કેટલું લાગશે. તો અહીંયા આપણે પહેલા તો લંબાઈ ધારી લઈએ. સમબાજુ ત્રિકોણ કીધો છે, L લંબાઈ છે, તો બધા વચ્ચે અંતર કેટલું થશે? L જેટલું થશે. તો પહેલા આપણે અહીંયા નંબર આપી દઈએ, 1, 2 અને 3. તો પહેલો વિદ્યુત ભાર જે છે એના ઉપર આ બંને દ્વારા કેટલું બળ લાગશે એ આપણે ગણીએ. તો પહેલા આપણે ગણીએ 1 પર 2 દ્વારા લાગતું બળ. તો F1 2 આ રીતે થશે. આપણે અહીંયા સદિશ સ્વરૂપે નથી ગણવું, ખાલી અદિશ. તો એ કેટલું આવશે? તો કે K બંને વચ્ચે બંનેના વિદ્યુત ભાર સરખા છે, એટલે Q Q એટલે કે Q² છેદમાં અંતર L લીધું છે તો L², આટલું લાગશે. અને આટલું જ બળ મૂલ્ય લખી છીએ આપણે, એટલે 2 દ્વારા 1 ઉપર લાગશે, 1 દ્વારા 2 ઉપર લાગશે. કેમ કે બંને બળ જે લગાડશે પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે અને સમાન મૂલ્યના હશે. બરાબર? એવું આપણે જોયું. તો આપણે જો આ રીતે લખવું હોય F21 તો એ પણ આટલું જ આવશે. એવી જ રીતે આપણે 1 પર 3 દ્વારા લાગતું બળ ગણીએ. તો F13 તો K બંનેના મૂલ્ય આપણે લઈએ તો માઇનસ Q વિદ્યુત ભાર છે, પણ મૂલ્ય લઈએ તો વિદ્યુત ભાર કેટલો કહેવાય? Q છે. બરાબર? K Q² છેદમાં L², આવું થશે. તો આટલું જ 3 પર 1 દ્વારા બળ લાગશે. આપણે ફક્ત મૂલ્ય ગણી છે, દિશા જોતા નથી. બરાબર? ખાલી મૂલ્ય. તો એ જ રીતે 2 દ્વારા 3 પર લાગતું બળ કે 3 દ્વારા 2 પર લાગતું બળ એ પણ આટલું જ આવશે. બરાબર? આપણે અહીંયા સદિશ સ્વરૂપે ગણતા, એટલે કે ટૂંકમાં બધા મૂલ્ય છે એ સરખા જ હશે. એકબીજા ઉપર જે વિદ્યુત ભાર બળ લગાડશે એ સરખા મૂલ્યના છે. હવે દિશા જોઈએ. તો પહેલા આપણે 1 ઉપરની ગણતરી કરીએ. તો બીજો વિદ્યુત ભાર પહેલા ઉપર આ દિશામાં બળ લગાડશે, 2 વચ્ચે આકર્ષણ થશે, એટલે કેમ કે 2 સમાન પ્રકારના છે. ત્રીજો વિદ્યુત ભાર પહેલા ઉપર જે બળ લગાડશે એ કઈ રીતે છે? માઇનસ વિદ્યુત ભાર છે, આ પ્લસ છે, તો આકર્ષણ થાય, એટલે કે આ વિદ્યુત ભાર આના ઉપર આ રીતે બળ લગાડશે. આ જે બળ થયું એ કયું થયું? 2 દ્વારા 1 પર લાગતું, એટલે કે F12 આ રીતે થશે. અને આ બળ કયું થયું? 3 દ્વારા 1 પર લાગતું, તો 13 આ રીતે થયું. હવે અહીંયા આ ખૂણો હશે એ કેટલો હશે? તો કે 60.
કેમ કે સમબાજુ ત્રિકોણ છે. તો આ ખૂણો કેટલો થવો જોઈએ આ બે વચ્ચે? એ થવો જોઈએ 120. તો અહીંયા પેલા વિદ્યુતભાર પર આ બે બળ લાગે છે અને બે વચ્ચેનો ખૂણો 120 છે. તો એક પર લાગતું બળ આપણે ગણવું હોય અને બંનેના મૂલ્ય પાછા સરખા છે, બરાબર? તો આપણે આવી રીતે લખી શકીએ, 1 પર 2 અને 3 દ્વારા લાગતું કુલ બળ, બરાબર? આપણને બધા માટે ગણવાનું કીધું છે. આપણે પહેલા 1 પર લાગતું બળ, પહેલા નંબરનો જે વિદ્યુતભાર છે એના ઉપર લાગતું બળ ગણીએ છીએ. તો આ બંને દ્વારા કેટલું બળ લાગશે? F બરાબર વર્ગમૂળની અંદર 1 પર બીજા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ એનો વર્ગ પ્લસ 1 પર ત્રીજા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ એનો વર્ગ પ્લસ 2 ગુણ્યા F12 F13 cos 120. બરાબર? બે સદિશ હોય તો એનો પરિણામી સદિશનું સમીકરણ શું થાય? ધારો કે આ A સદિશ છે, આ B સદિશ છે, તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે? A સદિશનો વર્ગ પ્લસ B સદિશનો વર્ગ પ્લસ 2 ગુણ્યા AB અને cos થીટા એટલે કે બે વચ્ચેનો ખૂણો 120. તો આ રીતે આપણે લખી શકીએ. અને આ કઈ દિશામાં હશે? તો આપણે સમજી શકીએ કે આનું મૂલ્ય અને આનું મૂલ્ય સમાન જ છે, તો એક્ઝેક્ટ આની વચ્ચે, બરાબર, આ રીતે લાગશે. આવા બંનેને 60-60 ના ખૂણા બને એવી રીતે એક્ઝેક્ટ વચ્ચે લાગશે આ રીતે, બરાબર? જેને આપણે F1 કહી દઈએ તો F1 બળ, પરિણામી બળ આ રીતે લાગશે. કેટલા મૂલ્યનું હશે એ ગણવું હોય તો આપણે આગળ ગણતરી કરીએ તો આ બધા સરખા જ છે, બરાબર? આ બધાને F ડેશ કહી દઉં, આ બધાનું મૂલ્ય કેટલું થશે? જો બધા સરખા જ છે તો એને F ડેશ વડે દર્શાવી દઈએ. F ડેશ બરાબર આપણે લઈ લઈશું કે Q²/L², આવું લખી દઈશું. તો અહીંયા લખશું આપણે F ડેશ નો વર્ગ, F ડેશ નો વર્ગ એટલે કેટલું થશે? હાલો, F ડેશ નો વર્ગ પ્લસ F ડેશ નો વર્ગ પ્લસ 2 F ડેશ બંનેની જગ્યાએ ને cos 120 કેટલું થશે? cos 120 એટલે 180 - 60 આવું થશે. cos 120 એટલે cos 180 - 60, 180 છે એટલે cos જ રહેશે અને 60. પરંતુ ચરણ કયું થશે? બીજું. 120 ખૂણો એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં cos થીટાની કિંમત કેવી આવશે? માઇનસ. cos 60 એટલે કેટલું? 1/2. તો -1/2 આવશે અહીંયા. તો આ બે કેન્સલ થઈ જશે, આ માઇનસ અહીંયા આગળ આવશે અને અહીંયા F ડેશ સ્ક્વેર થશે. તો એક F ડેશ સ્ક્વેર કેન્સલ થઈ જશે, ખાલી શું વધશે? F ડેશ વર્ગમૂળ કાઢશું એટલે તો F ડેશ એટલે કેટલું થશે? KQ²/L² એટલું થશે. આ જ રીતે આપણે ગણશું બીજા પર પહેલા અને ત્રીજા દ્વારા લાગતું બળ. તો એ આવું જ થશે. આપણે સમજી શકીએ કે પહેલો વિદ્યુતભાર છે બીજા ઉપર આ દિશામાં બળ લગાડશે અને ત્રીજો વિદ્યુતભાર છે એ બીજા ઉપર આ દિશામાં બળ લગાડશે, કારણ કે એ માઇનસ વિદ્યુતભાર છે એટલે આકર્ષણ થશે. તો અહીંયા ખૂણો આ કેટલો બનશે? 120 બનશે. તો આ જે પહેલા ઉપર લાગતું બળ મળ્યું, આ જ બળ કેના ઉપર મળશે? બીજા ઉપર મળશે. આ જ રીતે ગણવાનું, બરાબર? કે પહેલા વિદ્યુતભાર દ્વારા બીજા પર લાગતું બળ, ત્રીજા વિદ્યુતભાર દ્વારા બીજા પર લાગતું બળ. તો અહીંયા ખાલી ફરક આવશે, અહીંયા આવશે 2 1, અહીંયા આવશે 2 3, બરાબર? અહીંયા આવશે 2 1, અહીંયા આવશે 2 3, બાકી બધું સેમ. તો આટલું જ આવશે. એ પણ અહીંયા જોઈએ આમાં શું થશે કે પહેલા વિદ્યુતભાર દ્વારા ત્રીજા ઉપર લાગતું બળ હશે એ આ રીતે હશે, કેમ કે આ ધન વિદ્યુતભાર છે, આ ઋણ વિદ્યુતભાર છે, બરાબર? તો F31 આ રીતે થશે. બીજા વિદ્યુતભાર દ્વારા ત્રીજા વિદ્યુતભાર પર લાગતું બળ આ રીતે આવશે, એ થશે F32 આ રીતે થશે. આ બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? 60 થશે. તો અહીંયા લાગતું બળ આ રીતે થશે આમ, બરાબર? F3 આ રીતે આવશે, F2 અહીંયા આ રીતે આવશે પરિણામી બળ. તો અહીંયા 60 નો ખૂણો આવશે બે વચ્ચે એટલે એ આ જ રીતે આવશે.
અને અહીંયા cos 20 છે 120 છે એની જગ્યાએ 60 આવશે તો કેટલું થશે ત્રીજા પર 1 અને 2 દ્વારા લાગતું બળ F3 વર્ગમૂળની અંદર અહીંયા F ડેશ નો વર્ગ આવશે બરાબર અહીંયા પણ F ડેશ નો વર્ગ આવશે +2 F ડેશ cos 60 આવશે એટલો ફરક આવશે બરાબર કેમ કે બધા બળના મૂલ્ય તો સરખા છે એટલે આપણે F ડેશ જ વિચારવાનું છે બધી જગ્યાએ અહીંયા આવશે 2F ડેશ સ્ક્વેર પ્લસ અહીંયા થશે cos 60 એટલે 1/2 થશે અને એ કેન્સલ થઈ જશે એટલે કે F ડેશ સ્ક્વેર તો ટોટલ થશે વર્ગમૂળની અંદર 3F ડેશ સ્ક્વેર તો વર્ગમૂળની અંદર 3F ડેશ આટલું થશે અને વર્ગમૂળમાં 3 F ડેશ એટલે તો કેટલું છે આટલું જ છે કે q સ્ક્વેર છેદમાં l સ્ક્વેર બરાબર તો આટલું થશે આ બંને ઉપર સેમ મૂલ્ય મળશે આના ઉપર √3 ગુણાશે એટલું મળશે અને દિશા બધાની આ રીતે હશે આનું આમ હશે આના ઉપર આ રીતે લાગશે અને આના ઉપર આ રીતે બળ લાગશે સ્વાધ્યાયમાં જોઈએ સ્વાધ્યાયમાં પહેલો દાખલો છે 2 × 10⁻⁷ કુલમ 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર ધરાવતા એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે બરાબર એકદમ સિમ્પલ છે બે વિદ્યુતભાર કીધા બે ગોળા ઉપર એક કીધો 2 × 10⁻⁷ અને એક કીધો 3 × 10⁻⁷ બે વચ્ચેનું અંતર કીધું 30 સેન્ટીમીટર તો આ બે વચ્ચે કેટલું વિદ્યુત બળ લાગશે તો F = K Q1 × Q2 / R². K ની કિંમત 9 × 10⁹ બંને વિદ્યુતભાર તો કે 2 × 10⁻⁷ 3 × 10⁻⁷ છેદમાં 30 સેન્ટીમીટર એટલે કે 0.3 અથવા તો 30 × 10⁻², આનો સ્ક્વેર. તો આ ગણતરી કરી નાખો એટલે 6 × 10⁻³ આ રીતે લાગશે અને બંને વચ્ચે અપાકર્ષણ થશે. બરાબર. બીજો છે .4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો પેલું બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું હશે? તો આ જ રીતે બે વિદ્યુતભાર કીધા, એક 0.84 માઇક્રોકુલમ, એક -0.8 માઇક્રોકુલમ. બરાબર, આ જ કીધા છે બે. પછી બે વચ્ચે લાગતું બળ આપી દીધું 0.2 ન્યૂટન. તો બે વચ્ચેનું અંતર કેટલું? બરાબર, ધારો કે r ધારી લઈએ તો r કેટલું? તો કે F = K Q1 Q2 / R². તો R² = K Q1 Q2 / F. કિંમત મૂકીએ, ગણતરી કરીએ એટલે મળી જશે 9 × 10⁹ Q1 Q2 તો કે 0.4 × 10⁻⁶, 0.8 × 10⁻⁶, F તો કે 0.2. અહીંયા માઇનસ વિદ્યુતભાર છે પણ અહીંયા નહીં લઈએ, કારણ કે આપણે અહીંયા ગણતરી ખાલી અંતર જ ગણવાની છે. બરાબર, દિશા સાથે કોઈ મતલબ નથી એટલા માટે. તો આ ગણતરી કરી નાખશો એટલે R² ની કિંમત મળશે અને વર્ગમૂળ કાઢશો એટલે છેલ્લે આવશે R = 0.12. બરાબર.
હાલો, પછી એમાં ને એમાં બીજો ક્વેશ્ચન કીધો છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? તો અહીંયા આપણને બળ આપ્યું છે, તો એક ગોળો બીજા ઉપર આટલું બળ લગાડે તો બીજો પણ એના ઉપર આટલું જ બળ લગાડે. આપણે એ સાબિત કર્યું હતું, બરાબર. બંને વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશાનું હોય છે. એના પછી ત્રીજો દાખલો છે એ જુઓ. જેની અંદર કીધું છે આપણને કે ઈ સ્ક્વેર છેદમાં જી એમઈ એમપી ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. આ ગુણોત્તર પરિમાણ રહિત છે એમ ચકાસો. તો દરેકના એકમ મૂકી દઈએ. કે નો એકમ શું થશે? કે નો એકમ થશે ન્યૂટન, પછી મીટર સ્ક્વેર કુલમ -2 આટલો એકમ કે નો થશે. ઈ એટલે વિદ્યુત ભાર જ છે, તો વિદ્યુત ભાર એનો એકમ થશે કુલમ અને એનો સ્ક્વેર છે તો કુલમ સ્ક્વેર આવું થશે. જી નો એકમ શું થશે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક F = G m1 m2 છેદમાં r સ્ક્વેર. આ રીતે હોય તો જી નો એકમ ન્યૂટન, મીટર સ્ક્વેર, કિલોગ્રામ -2 આટલું થશે. અને આ બંને દળ છે તો અહીંયા આવશે કિલોગ્રામ × કિલોગ્રામ. આપણે જોઈ શકીએ છીએ ન્યૂટન મીટર સ્ક્વેર ઉપર નીચે કેન્સલ થઈ જાય છે, કુલમ સ્ક્વેર બાજુમાં પ્લસ માઇનસ કાચ છે એ કેન્સલ થઈ જાય, કિલોગ્રામ -2 છે તો આ બંને પ્લસ છે તો એ કેન્સલ થઈ જાય, એટલે બધું એટલે કે પરિમાણ રહે. બરાબર. એ જ આપણને સાબિત કરવાનું કીધું છે તો એના એકમ મૂકીએ એટલે બધું કેન્સલ થઈ જાય, એટલે કંઈ જ વધશે નહીં. બીજું શું કીધું છે? બધા અચળાંક ને આ બધા છે એના માપ આપ્યા છે. કે નું આપ્યું છે ઈ, જી, એમઈ, એમપી બધાના માપ આપ્યા છે અને કીધું છે કે ગુણોત્તરનું મૂલ્ય શોધો. અને આ ગુણોત્તર શું સૂચવે છે? આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો દરેકની કિંમત મૂકીએ. કે ની કિંમત ઈ સ્ક્વેરની, જી, એમઈ અને એમપી. કે ની કિંમત તો કે 9 × 10⁹. એની કિંમત તો કે 1.6 × 10⁻19 એનો સ્ક્વેર છેદમાં જીની કિંમત 6.67 × 10⁻11. એમઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 અને પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. આ બધી કિંમત ગણી નાખો એટલે આમાં આંકડો આપણને મળશે 2.29 × 10⁻39. બરાબર, આટલું મળશે. અને એવું કીધું છે કે આના ઉપરથી શું સૂચન કરી શકીએ આપણે? તો જુઓ, વિદ્યુત બળ જે છે એ આ રીતે થાય. 2 પ્રોટોન અને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ખાલી ગણવું હોય તો 2 વચ્ચેનું અંતર જો r હોય તો વિદ્યુત ભાર તો બંનેના સરખા E² છેદમાં r². આવું થશે વિદ્યુત બળ. ગુરુત્વાકર્ષણ બળ લખીએ તો જી, બંનેના દળ, ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ છેદમાં અંતરનો સ્ક્વેર. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ તો r² કેન્સલ થઈ જાય, એટલે આ જ આવશે. તો આ જે છે આંકડો એ વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર છે. એટલે કે સરખામણી પણ કહી શકીએ કે બંને એકબીજાથી કેટલા ગણું વધારે છે, એ આંકડો આ બતાવે છે. તો અહીંયા આ દાખલાની અંદર એટલું કીધું હતું. પછી ચોથો, પાંચમો થિયરિટિકલ છે. છઠ્ઠો દાખલો જુઓ. એમાં પણ એકદમ સિમ્પલ જ છે. એક ચોરસ બતાવ્યું છે, એના ઉપર વિદ્યુત ભાર રહેલા છે એક સરખા, કે 4 બિંદુવત વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર મૂકેલા છે.
તો ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ. સ્વાધ્યાયમાં છઠ્ઠો દાખલો છે તેની અંદર આ રીતે કીધું છે કે ચોરસ છે A B C D 2 માઇક્રોકુલમ, પછી -5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ, બરાબર. આ રીતે વિદ્યુતભાર આપેલા છે. તો કેન્દ્ર ઉપર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે અને બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. તો આના ઉપર કેટલું બળ લાગશે? તો જો અહીંયા A દ્વારા આ કેન્દ્રમાં જે છે એને આપણે O કહી દઈએ પોઈન્ટ, બરાબર. તો A દ્વારા O પર લાગતું બળ, જો બંને સરખા છે તો અપાકર્ષણ થશે, એટલે કે આ રીતે બળ લાગશે. એટલે કે આપણે આને બતાવી શકીએ FOA સદિશ. એ જ રીતે B દ્વારા વિચારો તો B પર વિદ્યુતભાર -5 માઇક્રોકુલમ છે, આ 1 માઇક્રોકુલમ છે, તો આકર્ષણ થશે, એટલે કે આ રીતે બળ લાગશે FOB. એ જ રીતે C દ્વારા વિદ્યુત લાગતું બળ વિચારીએ તો એના દ્વારા O ઉપર લાગતું બળ આ રીતે બંને સરખા છે, 1 માઇક્રોકુલમ અને 2 માઇક્રોકુલમ સરખા પ્રકારના છે, તો અપાકર્ષણ થશે, એટલે કે આ રીતે બળ લાગશે FOC. એ જ રીતે D દ્વારા O ઉપર લાગતું બળ જે આ રીતે થશે FOD, બરાબર. આ માઇનસ છે, આ પ્લસ છે, આ રીતે. તો ચારેય શિરોબિંદુ પર જે વિદ્યુતભાર રહેલા છે એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. અને મૂલ્ય વિચારીએ આપણે તો A થી O સુધીનું જે માપ છે એટલું જ માપ O થી B સુધીનું છે, એટલું જ માપ O થી C સુધીનું છે, એટલું જ માપ O થી B સુધીનું છે. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે FOA સદિશ બરાબર FOC સદિશ, એટલે કે OC એટલે કે આ, બરાબર. એટલે કે અહીંયા 2 માઇક્રોકુલમ છે, અહીંયા 2 માઇક્રોકુલમ છે અને કેન્દ્ર ઉપર તો 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો અંતર સરખા છે, વિદ્યુતભાર સરખા છે, તો બળ સરખા જ હશે, પરંતુ દિશા વિરુદ્ધ છે એટલે કોઈ પણ એક માઇનસ લખવું જોઈશે. એ જ રીતે આ બે માટે પણ થશે. FOB સદિશ બરાબર FOD સદિશ, બરાબર. વિદ્યુતભાર સરખા થશે, અંતર સરખા થશે, તો બળ સરખા જ થશે મૂલ્ય, પરંતુ દિશા કેવી થશે? વિરુદ્ધ, એટલે કે કોઈ પણ એક માઇનસ લખવું પડશે. તો O પર લાગતું કુલ બળ F સદિશ બરાબર FOA OB OC અને OD આ રીતે લખી શકીએ, બધા સદિશ બળનો સરવાળો. હવે એમાંથી અહીંયા આપણે આવું લખી શકીએ, આની જગ્યાએ લખી શકીએ -FOC અને આની જગ્યાએ લખી શકીએ -FOD પ્લસ OC અને પ્લસ OD. તો જો આ કેન્સલ થઈ જશે એટલે કેટલું થશે? 0. તો O પર લાગતું કુલ બળ કેટલું થશે? 0 થશે. એના પછી અગિયારમો સ્વાધ્યાયમાં ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે. તો અહીંયા ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર છે. એટલે કે આપણે અહીંયા વિદ્યુતભાર લખી દઈએ 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુતભાર છે, બરાબર, માઇનસ આટલા કુલમ.
તો પેલું સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે? તો આ વિદ્યુતભાર છે એ પોલિથીનના ટુકડા પર છે, ઋણ વિદ્યુતભાર. તો સ્વાભાવિક છે, પોલિથીનના ટુકડા ઉપર ઇલેક્ટ્રોન આવ્યા હશે તો જ ઋણ વિદ્યુતભાર આટલો હોય. એટલે આપણે કહી શકીએ ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર. તો પોલિથીનના ટુકડા પર વિદ્યુતભાર ઊન પરથી આવે છે, બરાબર. અને કેટલા આવશે ઇલેક્ટ્રોન એ જો આપણે ગણવું હોય તો આપણે આવું લખી શકીએ Q ઇઝ ઇક્વલ ટુ NE. તો N ઇઝ ઇક્વલ ટુ Q/E. તો 3 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુતભાર છે, એની કિંમત 1.6 ગુણ્યા 10⁻19. તો આ ગણતરી કરો તો સંખ્યા મળશે આપણને 1.875 ગુણ્યા 10⁻12. આટલા ઇલેક્ટ્રોન ઊન ઉપરથી પોલિથીન પર ગયા હશે. એ જ રીતે બીજું ગણવાનું કીધું છે. ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર કેટલું થયેલ હશે? જો આટલી સંખ્યાના ઇલેક્ટ્રોન ગયા હોય તો કેટલું દળ ગયું હશે? તો એક ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે, તો આટલા ઇલેક્ટ્રોન હોય તો કેટલું દળ થાય? તો થયેલું ટોટલ દળનું તો N × ME. તો 1.875 ગુણ્યા 10⁻12 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31. બરાબર. તો આટલું દળ ટ્રાન્સફર થયું હશે ઊન ઉપરથી પોલિથીન પર. તો જે મળશે આપણને 1.706 ગુણ્યા 10⁻18 કિલોગ્રામ આટલું દળ ટ્રાન્સફર થયું હશે. તો બસ આટલું જ આમાં ગણવાનું કીધું હતું. એના પછી